મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આવતી તારીખ 20/12/2025 અને માગસર વદ અમાસ અને શનિવારે રાજકોટ જિલ્લાના સરદાર ગામે સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં સવારે 11 વાગ્યે કિસાન ક્રાંતિ કમિટી દ્વારા એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલ છે અને એમાં યુપી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોના પણ ખેડૂત આગેવાનો અને મોટા ખેડૂત નેતાઓ આવવાના છે. એમાં ગુજરાતભરના ખેડૂત નેતાઓને પણ કિસાન ક્રાંતિ સંગઠને આમંત્રિત કર્યા છે અને અમે પણ તમામ ખેડૂત આગેવાનો અને આજુબાજુ જિલ્લાના ખેડૂતોને આહ્વાન અને વિનંતી સાથે આમંત્રણ આપીએ છીએ કે આ સંમેલનમાં તારીખ 20/12/2025 ને શનિવારે સવારે 11 વાગ્યે રાજકોટ જિલ્લાના સરદાર ગામે પધારવા આપ સૌને હાર્દિક આમંત્રણ છે. આમાં તમામ રાજ્યના અને આપણા ગુજરાતના તમામ ખેડૂત નેતાઓ આવવાના છે એવું કિસાન ક્રાંતિએ આમંત્રણ આપ્યું છે. સાથે સાથે ગુજરાતમાં જેનું એક જબરદસ્ત દેશમાં નામ છે એવા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પણ ત્યાં પધારવાના છે એવું કિસાન ક્રાંતિ સંગઠન દ્વારા જાણવા મળ્યું છે. એટલે આપ સૌને અમારી વિનંતી સાથે આમંત્રણ છે કે મોટી સંખ્યામાં ભાવનગર જિલ્લામાંથી આજુબાજુ જિલ્લાના જૂનાગઢ, પોરબંદર વગેરે જિલ્લામાંથી ખેડૂત આગેવાનો અને ખેડૂતો પધારે એવી અમારી વિનંતી છે. અને આપણી જે મુખ્ય ખેત પેદાશોના ભાવ અત્યારે અડધાથી નીચા છે, એ 3 ગણા થાય અને એના માટે શું કરવું પડે એનું એક આયોજન ત્યાં નક્કી થવાનું છે. એટલે મોટી સંખ્યામાં તમામ ખેડૂતોને હાજરી આપવા અમારી વિનંતી છે. તેમજ જૂનાગઢ જિલ્લાના બાદલપુર ગામના રમેશભાઈ ભીમાણી અને સરદાર ગામના બાબુભાઈ ખૂંટ અને કિસાન ક્રાંતિ કમિટીના તમામ આગેવાનો એ વિસ્તારના અત્યારે તનતોડ મહેનત કરી રહ્યા છે અને બધાને આમંત્રણ આપી રહ્યા છે. એટલે આપણે એને પણ ધન્યવાદ આપીએ છીએ કે રમેશભાઈ ભીમાણી અને બાબુભાઈ ખૂંટ વગેરે આગેવાનો અત્યારે તનતોડ મહેનત કરી આ મિટિંગને સફળ બનાવવા મહેનત કરી રહ્યા છે. એમાં અમે પણ ત્યાં હાજરી આપવાના છીએ. એટલે આપ સૌને મોટી સંખ્યામાં હાજરી આપવા અમારું એક ભાવભર્યું આમંત્રણ છે અને આપણા ખેડૂતોના હક અને અધિકાર માટે આપણે જવાનું છે. આપણે આપણા હકના માંગણી માટે ત્યાં જવાનું છે. એટલે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો પધારે એવી આપ સૌને અમારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.